ખાખરિયા ગામના લોકો દ્વારા પવનચક્કીના કારણે પડતી મુશ્કેલીઓને લઈને જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। બાબરા તાલુકામાં મોટી સંખ્યામાં પવનચક્કીઓ ઊભી કરવામાં આવી રહી છે, ત્યારે અનેક વખત પવનચક્કીઓનો વિવાદ સામે આવ્યો છે, ત્યારે ફરી એક વખત પવનચક્કીઓને કારણે પડતી મુશ્કેલીઓથી ગ્રામજનો પરેશાન બન્યા છે। વાત કરીએ તો ખાખરિયા ગામના ગ્રામજનો દ્વારા મોજે દરેડ ગામની સીમમાં અયન વિન્ડ ફાર્મ કંપની દ્વારા પવનચક્કીઓ ઊભી કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે ખાખરિયા ગામના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેને લઈને બોડી સંખ્યામાં ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર ખાતે પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં બિનખેતી જમીનમાં જાહેર રસ્તા, ગાડા માર્ગ, ખેડૂતો કે રાહદારીઓને આવવા જવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને કંપની સામે કાર્યવાહી કરવામાં આવે જેવા વિવિધ મુદ્દાઓ સાથે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સદરહુ કામના સામાવાળાના દરેડ ગામના પ્રોજેક્ટ માટે ખાખરિયા ગામની સીમનો ખેડૂતોના ગાડા માર્ગ અને આ કામના સામેવાળા ગેરકાયદેસર છે તેના પોતાના હિત માટે રસ્તાઓ ઉપયોગ કરતા હોય છે, તાત્કાલિક ધોરણે અટકાવવાનો હુકમ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા વિનંતી કરવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી બાબરા તાલુકામાં પવનચક્કીઓના અનેક વિવાદો સામે આવ્યા છે, ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે તો હવે આવનારો સમય જ બતાવશે કે શું થશે। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। પંકજભાઈ નરસિંહભાઈ ભાતિયા, ગામ ખાખરિયા। હવે અમારા ગામની સીમમાં થઈને અને દરેડના ગામમાં જે પવન ચક્કો ઊભો થાય છે દરેડની સીમમાં, એના વાહનો અમારા ગામમાં થઈને હાલે છે, લોડિંગ વાહનો, અને અવારનવાર વાડીએ આવવા જવામાં પશુપાલકોને, બળદગાડાવાળાઓને પ્રોબ્લેમ થાય છે। એ બાબતે અમે ત્યાં ગામમાં ગ્રામ પંચાયત, તાલુકામાં આવેદનપત્ર આપ્યું હતું અને એ લોકોને રિક્વાયરમેન્ટ કરી હતી કે ભાઈ આ અમને તકલીફ થાય છે, એનો કંઈ યોગ્ય જવાબ ના મળતા અત્યારે અમે અમરેલી કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને આનો જલ્દી કંઈક ઉકેલ આવે અને પરેશાની ઓછી થાય, બરાબર છે, એના માટે કંઈક સરકારશ્રી। હવે આ વાહનમાં અત્યારે અમારા ગામમાં જે વાહન હાલે છે, બોલેરા હોય, લોડિંગ વાહન તમામ હાલે છે, રસ્તો 12 ફૂટનો છે, પ્લસ કે જે પવન ચક્કો ઊભો થાય છે એ દરેડની સીમમાં છે। અમારા ગામમાં કોઈ વસ્તુ અમારા ગામની સીમમાં છે અને વાહન અહીંથી હાલે છે, ત્યાંને પંચાયત ચોખ્ખી ના પાડે છે કે ભાઈ અમારે અહીંયા વાહન હાલે એવું નથી, તો ખાખરિયા ગામમાં શું કામ? ત્યાંથી આકે વાહનો, કોઈ તકલીફ નથી ખેડૂતોને, અને હોય બરાબર છે તો જેને જમીન આપી છે એને વેઠવાની અમારે કોઈ કારણ વગર પશુપાલકોને, બળદગાડાવાળાઓને, ખેડૂતોને આવવા જવામાં બધી રીતે તકલીફ થાય છે, એટલે આનું જલ્દીમાં જલ્દી કાંઈ પણ નિવારણ આવે એ માટે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને આપ્યું છે। ખેતીમાં રોડ ઉપર જે લોડિંગ વાહનો હાલે છે, પહેલાં તો ખેતીનો જે રસ્તો છે ગાડા માર્ગ છે, બરાબર છે, રસ્તો બેહારે, પ્લસ કે એ ધૂળની જે ડમરી ઉડે આજુબાજુમાં, અત્યારે નહીં તો કદાચ કપાસનો પાક હોય કે બીજા કોઈ પાક હોય એની ઉપર ધૂળ જમા થઈને એ નુકસાની છે, એટલે એના માટે કાંઈ પણ જલ્દીમાં જલ્દી પગલાં લે।